ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે, પરંતુ લગભગ આ વરસાદ જે 20 જુલાઈ પછીનું ત્યાંનું વરસાદી પાણી સારું ગણાય છે. આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે, વધુ વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે. આ આગાહી અમે જે માને તેમના માટે કરેલ છે, જે ન માને તેના માટે કંઈ નહીં. આ આગાહી અમે દાવાદોરી અમારા પર થાય તેના માટે અમે બંધાયેલા નથી, કારણ કે અમે શુભ આશયથી કરીએ છીએ અને જેને માનવી હોય માને, ન માનવી તેને ન માને, કારણ કે આ આગાહી છે કોઈ નુકસાનના વળતર માટે અમે જવાબદાર